આજે ખૂબ જ ટેસ્ટી એવું આપણે અળવીના પાનનું શાક બનાવીને તૈયાર કરીશું. જે શાક એટલું ટેસ્ટી બનશે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો અહીંયા 3 લોકો ખાઈ શકે એટલું આપણે શાક બનાવીશું. તો અળવીના પાન છે એ મેં 3 લીધા છે. અત્યારે 3 પાનને ધોઈ અને એકદમ સરસ રીતે કોરા કરીને ચોખ્ખા કરી લેવાના છે. ત્યાર પછી આપણે પાન છે એને વચ્ચેની જે નસનો ભાગ છે એ આપણે ચપ્પુથી કાપી દેવાનો છે. નસો કાઢવાની કોઈ જરૂર નથી, વચ્ચેથી જ આપણે કાપો મૂકી દેવાનો, જેથી નસનો ભાગ છે સરસ રીતે નીકળી જશે. તો અહીંયા ચાકુથી મેં કાપો મૂકી અને તમે જોઈ શકો છો નસોનો જે જાડો ભાગ છે ને કાઢી દીધો છે. ત્યાર પછી બંને પાંદને આપણે ઊંધા રાખી નસું કાપી લેવાની. પછી બંને પાંદને બેવડા વાળીએ એ રીતે વાળી દેવાના, ફોલ્ડ કરી દેવાના અને પછી એક રોલ બનાવી દેવાનો છે આ રીતે ફોલ્ડ કરીને. તો એકદમ સરળતાથી બની જશે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી બનશે. હવે રોલને આપણે વચ્ચેથી કાપો મૂકીશું. ત્યાર પછી એની સાઈડ પલટી અને ફરી વચ્ચે કાપો મૂકીશું. એટલે રોલના 4 પાર્ટ થઈ જશે. અને જ્યારે તમે પાતરાનું કટિંગ કરશો ને આ રીતે પાનનું, તો એકદમ નાની નાની સ્ટ્રીપોમાં સરસ એવું કટિંગ નીકળશે. હવે વચ્ચેના ભાગમાં પણ આપણે કાપો લગાવી દીધો છે. ત્યાર પછી આપણે આ રીતે રોલ દબાવી અને ધારવાળું થોડું ચપ્પુ રાખવાનું, જેથી સરળતાથી એકદમ સરસ રીતે બધા પાન કપાઈ જશે, સ્ટ્રીપ થઈ જશે બધી અને આપણને શાક બનાવવામાં પણ સરળતા રહેશે. ને ઇઝીલી એટલું બનશે કે આપણે નસો કાપવાની કોઈ માથાકૂટ નથી. તો અહીંયા સરસ આપણા પાન છે હવે સ્ટ્રીપ જેવા નાના નાના ટુકડાઓમાં થઈ ગયા છે અને ઇઝીલી ફટાફટ પતી જાય છે. પાનને આપણે મિક્સિંગ બોલની અંદર નાખી દઈશું. જેમાં આપણે શાક બનાવવા માટે તૈયાર કરવાનું છે એની અંદર જ આપણે પાનને નાખી દેવાના છે. હવે એની અંદર હું અહીંયા 1 વાટકી ચણાનો લોટ નાખું છું. ચણાના લોટ નાખ્યા પછી આપણે એની અંદર હિંગ નાખીશું. હિંગ પાચન માટે પણ સારી અને ચણાનો લોટ છે એટલે હિંગનો સ્વાદ પણ સારો લાગશે અને પાચન માટે પણ સારી. સાથે હળદર, તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું લેવાનું, ધાણા જીરું, ગરમ મસાલો અને સાથે આપણે ખટાશ માટે અહીંયા આમચૂર મેં લીધો છે. તમે લીંબુનો રસ અથવા તો આંબલીનો પલ્પ પણ લઈ શકો છો. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અહીંયા ગોળ નાખ્યો છે મોટી ચમચી જેટલો. ગળ પણ આપણે થોડું ચડિયાતું, મસાલા બધા ચડિયાતા રાખવાના છે કે પાતરાનો સ્વાદ નથી હોતો, પરંતુ મસાલા સરસ કરવાના છે. હવે 1 મોટી ચમચી જેટલા ધાણા અને અડધી ચમચી વરિયાળી મેં ટીચીને લીધા છે, જેથી સુગંધ અને સ્વાદ બહુ જ સરસ આવશે. એટલે સ્કીપ ના કરતા એ નાખજો જ. સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે. તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની. અડધી ચમચી જેટલો અજમો નાખ્યો છે, જેનો સ્વાદ અને સુગંધ વધુ સારું લાગશે અને પાચન માટે પણ ઉપયોગી છે. સાથે ચમચી ભરીને આપણે તેલ નાખ્યું છે. તેલ નાખવાથી આપણું શાક છે ખાતી વખતે એકદમ સોફ્ટ અને મુલાયમ લાગશે. હવે બધી વસ્તુને પહેલાં આપણે પાતરા સાથે મિક્સ કરી દઈશું હલકા હાથે આ રીતે. અને પછી આપણે જરૂર પ્રમાણે થોડું જ પાણી નાખવાનું છે. પાણીનું પ્રમાણ એકસાથે વધારે નાખવાનું નથી. થોડું થોડું પાણી નાખી અને આપણે એનો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે, જેના આપણે સરળતાથી રોલ વાળી શકીએ. જો તમે ઢીલું રાખો તો પ્લેટની અંદર તેલ લગાવી અને ઢોકળીની જેમ ઢાળીને પણ બનાવી શકાય. તમારી અનુકૂળતા અનુસાર તમે બંને રીતે બનાવી શકો. એક તો ઓછું પાણી નાખી અને લોટની જેમ કઠણ બાંધી લેવાનું, અને બીજું કે પાણીનું પ્રમાણ વધારે રાખો તો બેટર ઢીલું રાખી અને ઢોકળીની જેમ તમારે ઢાળીને બાફી દેવાનું. હવે અહીંયા 2 થી 3 ચમચી જેટલું જ મેં પાણી નાખ્યું છે અને લોટ કઠણ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હાથમાં આપણે તેલ લગાવી અને લોટમાંથી આપણે રોલ વાળી દઈશું આ રીતે. તેલ લગાવી અને મોટો રોલ કરશું ને એટલે હાથમાં નહીં ચોટે, એ આપણે નીચે બોલમાં રાખી દઈશું. અહીંયા મેં પ્લેટ લીધી છે દૂધની જાડી, મતલબ ગમે તે જાડી તમારી પાસે અનુકૂળ હોય તમે બાફવા માટે રાખી શકો એ લઈ લેવાની. ગ્રીસ કરી અને એની ઉપર આપણે પાતળા પાતળા રોલ વાળી અને મૂકી દેવાના છે. જો તમારે પાતળા સાઇઝના બનાવવા હોય તો મોટો રોલ કરીને મૂકો તો કટિંગ કરતી વખતે તમને પાતળા જેવો જ શેપ આવશે. અને આપણે શાકમાં નાખવાનું છે એટલે નાની વડીઓ થાય એવું આપણે બનાવીને રાખ્યું છે. એટલે 4 રોલ મેં વાળ્યા છે. આ રીતે હાથમાં તેલ લગાવી દેવાનું એટલે ચીપકશે નહીં. અને આપણે 4 રોલ વાળ્યા છે. બીજું કે પાતરાની અંદર જે મસાલો કર્યો ને એમાં ચડિયાતો જ રાખવાનો છે, થોડુંક તીખું, ખડપણ, ખટાશ બધું, જેથી આપણું શાક પણ એકદમ સ્વાદિષ્ટ બને. હવે રોલ વળાઈને તૈયાર થઈ ગયા છે. મેં ગેસ પર તપેલીમાં પાણી ગરમ થવા માટે પહેલેથી જ રાખી દીધું હતું. એની ઉપર આપણે આ રીતે રોલની પ્લેટ છે એ રાખી દઈશું અને ઢાંકી દઈશું. 10 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સ્ટીમ થવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે બીજી શાકનું જે તૈયારી છે એ બધી કરી લઈશું.
10 મિનિટ થઈને પછી આપણે પ્લેટ ખોલી લેવાની છે. તો કલર પણ ચેન્જ થઈ જાય છે અને ફૂલી પણ ગઈ છે, તમે જોઈ શકો છો. અને અંદર ટૂથપીક અથવા તો ચપ્પુ આ રીતે ડીપ કરીને એકવાર ચેક કરી લેવાનું. આપણું ચપ્પુ ક્લિયર નીકળે એટલે કે રોલ સરસ અંદર સુધી બફાઈ ગયા છે. હવે આપણે એને નીચે લઈ લઈશું, ઠંડા થવા દેવાના છે. ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી લઈએ, આપણા રોલ ઠંડા થાય ત્યાં સુધીમાં. તો ગેસ ઉપર પેન રાખી અને 2 પાવરા નાના અને મોટી ચમચી હોય તો 2 મોટી ચમચી TBSPમાં તેલ નાખવાનું. તેલનું પ્રમાણ વધઘટ તમારી અનુકૂળતાએ તમે કરી શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ. હવે અહીંયા તમને લસણ પસંદ હોય તો લસણની પેસ્ટ નાખવાની અને ગ્રેવીમાં તમે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. તમને ડુંગળીની પ્યુરી અથવા તો ઝીણી સમારેલી ડુંગળી લેવાની. આદુ મરચાંની પેસ્ટ નાખી અને આપણે સૂકું મરચું નાખ્યું છે. ત્યાર પછી આપણે 1 મોટા ટમેટાને મેં અહીંયા ક્રશ કરીને લીધું છે, એ નાખી દઈશું. પ્યુરી પણ લઈ શકાય. જો તમે ડુંગળી નાખો છો તો પહેલાં ડુંગળીને ગોલ્ડન પિંક કલર થાય ત્યાં સુધી સરસ પકાવી દેવાની. ત્યાર પછી તમારે ટમેટું નાખવાનું, ત્યાં સુધી ટમેટું નાખવાનું નથી. હવે ટમેટાને 2 મિનિટ જેવું તેલમાં સાતળી લઈશું. ત્યાર પછી આપણે એમાં રેગ્યુલર મસાલા કરી દેવાના. હળદર, લાલ મરચું તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લેવાનું. ધાણા જીરું અને આપણે અહીંયા થોડો ગરમ મસાલો પણ એડ કર્યો છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે ટમેટાને આપણે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી છે અત્યારે મેં. ટમેટાને સરસ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે આપણે કવર કરી કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં આપણા રોલ ઠંડા થાય તો એને પણ આપણે કટિંગ કરી લઈએ. એટલે કવર કરી દઈશું ત્યાં સુધીમાં ટમેટા છે એકદમ સરસ રીતે ચડી જશે. હવે અહીંયા રોલ ઠંડા થઈ ગયા છે અને હાથથી પણ એકદમ સરળ ઇઝીલી નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. હવે રોલને આપણે એક કટિંગ કરીશું. તમે જુઓ ને તો પાતરા એટલા મીઠા લાગે ને, કદાચ તમારે શાક નથી બનાવવું ને તો આને તમે ગરમ ગરમ કટિંગ કરી અને એમનો જ ચટણી સાથે ખાશો ને તો પણ સરસ લાગશે અને વઘાર કરી નાખો તો પણ સરસ લાગશે. બહુ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થશે. આ મેથડથી તમે એમનેમ ખાવા માટે બનાવશો તો પણ. આપણે શાક માટે જોઈએ છે એટલે નાના નાના ટુકડા આપણે જોઈએ એ પ્રમાણે કરી લેવાના. તો આ રીતે બધા ટુકડામાં હું સમારી અને તૈયાર કરી દઉં છું. તો અહીંયા બધા ટુકડા છે એ પાનના રોલના થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને એકદમ સરસ છે, અંદરથી પણ ખાવામાં એટલા સરસ ટેસ્ટી અને સોફ્ટ પણ ખરા. હવે આપણે ટમેટાની પ્યુરી છે એને પણ 3-4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સરસ એવી કૂક થઈ ગઈ છે. તેલ સેપરેટ થઈ ગયું છે. હવે ટમેટામાંથી તેલ છૂટું પડે ને મિક્સ કરી દેવાના. ત્યાર પછી અહીંયા અડધી વાટકી મેં ઘરનું દહીં લીધું છે. બહુ ખટાશવાળું નથી, મોરું દહીં છે. તો આપણે એને ફેટી લેવાનું. પહેલાં ફેટી સરસ રીતે વાટકામાં ચમચીથી અને પછી આપણે દહીંને નાખી દઈશું અને કન્ટિન્યુઅસલી ચલાવીશું જેથી દહીં છે એ ફાટે નહીં. નકર ફાટીને ફોદા થઈ જાય તો આપણને શાક ગમે નહીં. એટલે સરસ રીતે પહેલાં ચલાવી દેવાનું. એમાંથી ફરી તેલ છૂટવા લાગે ને ત્યાં સુધી એને ચલાવવાનું છે, એટલે ફાટશે નહીં દહીં. હવે અહીંયા તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે શાકને બનાવવા માટે ગ્રેવીની પણ જરૂર પડશે. ગ્રેવીનું પ્રમાણ રાખવાનું, નહીંતર છે પાતરાનો એ પાણી પી જશે ને તો શાક સૂકું લાગશે તો ખાવામાં મજા આવે નહીં. એટલે ગ્રેવીનું થોડું પ્રમાણ રાખવાનું. અહીંયા 1 વાટકી ભરી અને મેં પાણી નાખી દીધું છે. ગ્રેવી ઉકળવા લાગે ત્યાર પછી આપણે એની અંદર પાતરા એડ કરીશું, ત્યાં સુધી નહીં કરીએ. અહીંયા ઉકળવા લાગી છે તો હવે મિક્સ કરી અને હવે આપણે એની અંદર પાતરા નાખીશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું જેથી પાતરાની અંદર મસાલો છેલ્લે સુધી ચડી જાય એ રીતે આપણે કૂક કરવાના છે. હવે પાતરા આપણે એની અંદર અત્યારે કટિંગ કરેલા છે એ એડ કરી દીધા છે, મિક્સ કરી દઈશું અને હવે આપણે એને કવર કરી 5 થી 6 મિનિટ સુધી આપણે એને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી અને એને કૂક થવા દેવાના છે. ઢક્કણ ઢાંકી અને 5-6 મિનિટ પછી ખોલીશું. પાકી જશે ને એટલે એનો કલર બિલકુલ બદલાઈ જશે અને રસો આપણે રાખીશું. પાતરાનો કલર તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે અને શાક પણ અલગ થોડુંક તેલ ઉપર આવી જાય અને કલર બદલાઈ જશે. શાક કાચું હોય ને પાકી જાય એમાં થોડો ફેર પડી જાય. હવે આપણે લીલા ધાણા નાખી અને ફરી મિક્સ કરી દઈશું. તો આપણું શાક અત્યારે બનીને હવે રેડી થઈ ગયું છે અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે જેથી આપણને રસવાની જરૂર પડશે. જેમ ઠંડુ થશે એમ બધો રસો છે એ ચૂસાઈ જશે. એટલે અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આપણું પાતરાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક છે તમે રોટલી, પરોઠા, ભાખરી કે રોટલા સાથે ખાઓ તો એકદમ સરસ એવું લાગે છે અને રસાનું પ્રમાણ રાખવાનું તમે જોઈ શકો છો. અહીંયા ઠંડુ થતાં રસો ચૂસાઈ ગયો છે. તો તમને મારું પાતરાનું શાક કેવું લાગ્યું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો ચોમાસાની સિઝનમાં એકવાર તમે આ શાક જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવું બને છે. એકવાર ટ્રાય કરશો ને તો તમને વારે વારે પાત્રાનું ખાવાનું મન થશે. અને આ પાત્રાના શાકમાંથી તમે 2 થી 3 રેસીપી પણ શીખી શકો છો કે પાત્રા બીડા વાળવાની ઝંઝટ વગર પણ તમે પાત્રા એકદમ સરસ તૈયાર કરી શકો છો. તો અહીંયા એકદમ ટેસ્ટી એવું પાત્રાનું શાક અત્યારે આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આગળ પણ મેં પાત્રાના શાક અને પાત્રાની રેસીપીઓ શેર કરેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.